નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું એવા યુદ્ધની કે જેની અસર તમામ લોકોને થવાની છે. ભારતમાં રહીને આપણને એવું લાગતું હોય કે આપણને આ યુદ્ધની અસર નહીં થાય, પણ જે યુદ્ધ અત્યારે ગલ્ફ દેશોમાં, ખાડી દેશોમાં ચાલી રહ્યું છે, ઈરાન ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ, જેમાં અમેરિકાએ ઇઝરાયલને સપોર્ટ કર્યો છે અને આ યુદ્ધ જે છે હવે ફક્ત ઈરાન અને ઇઝરાયલ પૂરતું મર્યાદિત નથી. ખાડી દેશોના ઘણા બધા દેશોની અંદર ઈરાને હુમલા કર્યા છે અને જેની અસર વ્યાપક અસર જોવા મળી રહી છે, જેના કારણે ગઈકાલે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી, જે લગભગ 3 થી 3.5 કલાક જેટલો સમય ચાલી હતી. આ બેઠકની અંદર ભારતની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી કે કેટલા ભારતીયો ગલ્ફ કન્ટ્રીઝ એટલે કે ખાડી દેશોમાં ફસાયેલા છે અને તેમને જો યુદ્ધ લંબાય તો તેમને પાછા સહી સલામત કેવી રીતે લાવી શકાય, કારણ કે અત્યારે એરસ્પેસ બંધ છે. તેવા સંજોગોની અંદર વિશેષ યુદ્ધની સ્થિતિમાં જે રીતે ભારત પહેલાં પણ પોતાના નાગરિકોને પાછું લાવ્યું છે, એ રીતે અત્યારની સ્થિતિમાં કેવી રીતે લાવી શકાય, કારણ કે અત્યારનું યુદ્ધ કોઈ 2 દેશોની જગ્યાએ ખાડી દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. ઈરાન પ્રતિકાર કરી રહ્યું છે પોતાના સર્વોચ્ચ નેતાના બલિદાન બાદ. જે ઈરાન કહી રહ્યું છે કે તેમના સર્વોચ્ચ નેતાએ બલિદાન આપ્યું છે, શહીદી વહોરી છે, જ્યારે ઇઝરાયલ અને અમેરિકા કહી રહ્યા છે કે અમે એમનો ખાત્મો બોલાવ્યો છે. એટલે આ ખાત્મા બાદ જે છે, જે રીતે ઈરાન આક્રમક થયું છે અને ઈરાને પોતાના સર્વોચ્ચ નેતાએ જે જાન ગુમાવી છે તે જાનનો બદલો લેવાની તૈયારી કરી દીધી છે અને એના માટે તેમણે જે ઇઝરાયલની સાથે સાથે બાકીના સમર્થિત જે દેશો છે, જેમને ઇઝરાયલનો સપોર્ટ મળ્યો છે, એવા દેશો ઉપર અથવા તો એની આસપાસના જે દેશો છે, પછી તે યુએઈ હોય કે પછી સંયુક્ત આરબ અમીરાતની જે વાત કરી તે પ્રમાણે બીજા દેશો હોય, દુબઈમાં પણ એ હુમલો કરવામાં આવ્યો અને જે ઓમાનની અંદર પણ હુમલો થયો છે. તમામ જે દેશો છે જે ઈરાનની આસપાસ આવેલા છે, જ્યાં અમેરિકાના સ્થાયી હિતો સંકળાયેલા છે, તો અમેરિકાના જે સૈન્ય સંસ્થાનો આવેલા છે ત્યાં આ હુમલો કરવામાં આવેલો છે. તેના કારણે આ સ્થિતિ વણસી રહી છે. એક્સપર્ટ્સ માની રહ્યા છે કે જે યુદ્ધ 24 થી 48 કલાકની અંદર પૂરું થઈ જવું જોઈતું હતું, તેનો સમય હવે વધી રહ્યો છે અને લગભગ હજુ 10-15 દિવસ જો આ જ પ્રમાણે ઈરાન પ્રતિકાર કરતું રહે અને અમેરિકા જો કોઈ એક્સ્ટ્રીમ પગલું ઉઠાવશે તો વધુ લાંબુ ચાલશે, તે પ્રકારની પણ ભીતિ સેવાઈ રહી છે. ભારત માટે જે મહત્વની વાત એ છે કે ભારતના પ્રધાનમંત્રી જે ગઈકાલે બેઠક કરી, તે બેઠકની અંદર સીધું ફોકસ જે હતું એ ફોકસ ત્યાં ફસાયેલા અથવા ત્યાં રહેતા ભારતના જે નાગરિકો છે તેમને કેવી રીતે સલામત પાછા લાવી શકાય અને સાથે આ યુદ્ધની જે અસરો ભારત પર થવાની છે, પછી તે પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાતને લઈને હોય કે ભારતના વ્યાપારને લઈને હોય, ભારત જે પણ વસ્તુઓ નિર્યાત એટલે કે નિકાસ કરે છે, એ તમામ વસ્તુઓ જે મોંઘી થવાની છે, કારણ કે જે રીતની આજે આપણે વાત કરી રહ્યા છીએ એ સ્થિતિની અંદર બહારથી આવતી કોઈ પણ પ્રોડક્ટ જે છે તે આ જ રૂટ પરથી આવતી હોય છે, જે ઈરાનનું સ્ટ્રીટ ઓફ હોર્મુઝ કહેવાય છે, તે જે ઈરાને બંધ કરવાની જાહેરાત કરી છે, તેના કારણે ત્યાં જે છે જે પણ સમુદ્રી માર્ગે વેપાર થતો હોય સીધો ઇફેક્ટ થઈ રહ્યો છે અને તેના કારણે આયાત અને નિકાસ આ બંને જે છે તે મોંઘી થવા જઈ રહી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ તો ઓલરેડી આજે જે માર્કેટમાં જે સમાચારો હતા એ પ્રમાણે 10% વધારો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં જોવા મળ્યો હતો, એટલે કે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાની સીધી શક્યતા જોવાઈ રહી છે. ભારત સરકાર ક્યાં સુધી આ જે ભાવ વધારો છે તે સહન કરી શકે, તેના ઉપર એક મોટો સવાલ છે, કારણ કે જેમ જેમ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ મોંઘી થતી હશે તેમ તેમ પેટ્રોલ ડીઝલના ભાવ વધશે અને એ વધારો છેલ્લે ભારતની જનતાએ પણ સહન કરવાનો આવશે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધવાની સાથે તેની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર થતી હોય છે અને તે અસર સીધી રીતે ભારતની જનતાએ પણ ભોગવવાની આવશે. ક્યાં સુધી સરકાર આમાંથી બચાવી શકે છે, કેવી રીતે રસ્તો કાઢી શકે છે? અત્યાર સુધી આપણે રશિયા પાસેથી જે સસ્તું ઓઇલ લેતા હતા તેના કારણે એ ભાવ વધારો આપણને નડતો નહોતો, પણ શું હવે આનો કોઈ ભાવ વધારો આપણને નડવાનો છે? તેના ઉપર પણ સૌ કોઈની નજર છે. બીજી તરફ જો ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગુજરાતની જે સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, જેની અંદર ટેક્સટાઇલની વાત આવે, ફાર્મા આવે, કેમિકલ આવે અને જેમ્સ એન્ડ જ્વેલરી, આ જે 4 મોટી ઇન્ડસ્ટ્રીઝ છે તેના ઉપર સીધી અસર નિષ્ણાતોનું માનવું છે કે સીધી અસર થવાની છે. ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કે જે અમેરિકાના ટેરિફના કારણે ઓલરેડી એક ખરાબ સ્થિતિમાં હતા, અમેરિકન ટ્રેડ ડીલ થવાની હતી, ભારતની જે ટ્રેડ ડીલની જાહેરાત કરી ત્યારબાદ અમેરિકન સુપ્રીમ કોર્ટનો જે ફેસલો આવ્યો અને તેના કારણે ફરી ટ્રેડ ડીલ વચ્ચે લટકી ગઈ, તો તે જે નુકસાન થઈ રહ્યું હતું તેની અંદર આ યુદ્ધથી દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ થઈ છે, કારણ કે યુદ્ધના કારણે ભારતની આ જે ઇન્ડસ્ટ્રીઝ છે, ગુજરાતની આ જે ઇન્ડસ્ટ્રીઝ છે કે જે ભારતની અંદર સૌથી મોટો હિસ્સો ધરાવે છે, કેમિકલ અને ફાર્મા ઇન્ડસ્ટ્રી ગુજરાતની
ભારતની નિકાસમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. જો બીજી તરફ ટેક્સટાઇલ, તો ટેક્સટાઇલ પણ ભારતના જે કુલ નિકાસ છે તેની અંદર એક મોટો હિસ્સો ગુજરાતનો રહેલો છે. અને તે જ રીતે જેમ્સ એન્ડ જ્વેલરી, ડાયમંડની વાત કરીએ તો આ ઇન્ડસ્ટ્રીનું 100% સુરત, આપણે જાણીએ છીએ કે સુરત તેનું હબ છે. તો આ તમામ 4 મોટી ઇન્ડસ્ટ્રીઓને જે સીધી ઇમ્પેક્ટ થવાની છે, આ યુદ્ધની સૌથી ખરાબ અસર થશે. તેની રોજગાર ઉપર કેટલી અસર થશે તેનો કયાસ કાઢવાનો હજુ બાકી છે, કારણ કે પહેલાં તો આશા એ સેવાઈ રહી છે કે યુદ્ધની સ્થિતિ જે છે ઝડપથી પૂર્ણ થાય, યુદ્ધ અટકશે તો જ આ ક્ષેત્રો ઉપર કયા પ્રકારની અસરો થવાની છે તેનું આકલન થઈ શકશે. પણ અત્યારે ઉદ્યોગો એ વાતને લઈને તમામ ઇન્ડસ્ટ્રી જે છે દુઃખી છે, કારણ કે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો તેની જે અસરો થવાની છે ખૂબ વ્યાપક અસરો થશે અને નકારાત્મક અસરો ખૂબ જ મોટા પ્રમાણમાં થશે. કારણ કે પેમેન્ટના ઇસ્યુ થવાના છે. જે પેમેન્ટ કરવામાં આવ્યું હોય અથવા જે પેમેન્ટ લેવાનું હોય તો પેમેન્ટ અટકી જશે, પેમેન્ટને આવતા વાર લાગશે અને તેની અસર સીધી પ્રોડક્શન ઉપર થશે. પ્રોડક્શન જો ઘટે તો જે તેની સાથે સંકળાયેલા કારીગરો છે તેના ઉપર પણ તેમની નોકરી જવાનું પણ જોખમ રહેતું હોય છે. એટલે હાલ તમામ ઉદ્યોગો જે છે આ વાતનું આકલન કરી રહ્યા છે કે કેટલું નુકસાન આ યુદ્ધના કારણે થવા જઈ રહ્યું છે. સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે ઝડપથી આ યુદ્ધ બંધ થાય, પણ હાલની સ્થિતિમાં જે રીતે ઈરાન આક્રમકતાથી જવાબ આપવાનું ચાલુ કર્યું છે તે જોતાં જ્યાં સુધી અમેરિકા કે ઇઝરાયલ કોઈ મોટો હુમલો નહીં કરે ત્યાં સુધી વાતચીતના ટેબલ ઉપર બંને દેશો નહીં આવે, ત્યાં સુધી આ યુદ્ધનો અંત આવવો અથવા તો તેમાં બ્રેક લાગવી અત્યારની સ્થિતિમાં ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. અને તેના કારણે ગુજરાતના ઉદ્યોગોની સ્વાભાવિક ચિંતા વધી છે. કેવી રીતે આ ઉદ્યોગો આ ચિંતામાંથી બહાર આવશે તેને લઈને ગઈકાલે આ જે બેઠક થઈ પ્રધાનમંત્રીની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી, તેના ઉપર પણ સૌ કોઈ નજર છે. ભારત સરકારના શું પગલાં રહે છે, ભારત સરકાર શું કોઈ જાહેરાત કરશે તેના ઉપર પણ સૌની નજર રહે છે. પણ ભારત સરકારની પ્રાયોરિટી અત્યારે જે આ તમામ ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયો છે અથવા યુદ્ધના કારણે જે ભારતીયોને અસર થઈ રહી છે તે ભારતીયોને કેવી રીતે વાપસ સલામત પાછા પોતાના દેશમાં લાવી શકાય તેની જે છે સૌથી મોટી પ્રાયોરિટી રહેશે. અને ત્યારબાદ આપણે જે વાત કરી તે જ પ્રમાણે પેટ્રોલિયમ પ્રોડક્ટની વાત હોય કે ભારતના આયાત નિકાસની વાત હોય, આ બંને વસ્તુઓ કેટલી મોંઘી થશે, તેની કેટલી અસર થશે, તેની રોજગાર ઉપર કેટલી અસર થશે તે પણ સમીક્ષા જે છે ભારત સરકાર દ્વારા ચાલી રહી છે. એલપીજીની વાત કરીએ તો એલપીજીનો મોટો હિસ્સો સ્ટ્રીટ ઓફ હોર્મુઝથી આવતો હતો, તેના ઉપર રોક લાગી છે. એટલે હવે ભારતે ફરી એકવાર એલપીજી રશિયા પાસેથી લેવાનું થશે ને એલપીજી માટે રશિયા સાથેની પણ નેગોશિએશન ચાલી રહ્યા છે. તો આવા સંજોગોની અંદર કઈ વસ્તુ કેટલી મોંઘી થશે, તેની આમ જનતા ઉપર કેટલી મોટી અસર થશે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે. પણ ભારત સરકાર ક્યાં સુધી સામાન્ય જનતાને આમાંથી રાહત આપી શકે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે જો યુદ્ધની સ્થિતિ આ જ રીતે ચાલતી રહી તો દરેક સેક્ટર, એક પણ સેક્ટર એવું બાકી નહીં રહે કે જેના ઉપર નકારાત્મક અસર ન થાય. હજુ તો યુદ્ધની શરૂઆત થઈ છે. પહેલાં તમામ લોકો અટકળો અને અનુમાન લગાવી રહ્યા હતા કે ઈરાનના જે સુપ્રીમ નેતા છે તેમના ખાત્મા બાદ યુદ્ધ અટકી જશે, પરંતુ ઈરાને જે રીતે આક્રમકતાથી જવાબ આપ્યો છે તેના બાદ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ યુદ્ધ ક્યારે જઈને અટકશે, ક્યાં અટકશે અને જો નહીં અટકે તો કયા પ્રકારની સ્થિતિ ઊભી થશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એટલે ભારતના નાગરિકો, ગુજરાતના નાગરિકો, સ્વાભાવિક તમામ લોકોને અત્યારે એવું લાગતું હોય કે આ યુદ્ધની અસર ભારત ઉપર નથી થવાની, પણ આની ચોક્કસ અસર ભારત ઉપર થશે અને તેની કયા પ્રકારની કપરી અસરો જોવા મળે છે તે હાલ તેનું આકલન કરવું ખૂબ જ મુશ્કેલ છે. અને એટલા માટે ઉદ્યોગો એક તરફ ડરી રહ્યા છે તો બીજી તરફ જે લોકો ત્યાં ફસાયા છે એમના પરિવારજનો પણ મદદ માગી રહ્યા છે. ભારત સરકારે તમામ જે ત્યાં ફસાયેલા લોકો છે તેમના માટે સંપર્ક નંબરો જાહેર કર્યા છે, કેવી રીતે તેમનો સંપર્ક કરી શકાય અને કેવી રીતે ભારત સરકાર તેમને પાછા લાવવા માગે છે તેના તમામ પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ યુદ્ધ ક્યારે પૂર્ણ થશે અને કેવી રીતે ત્યાં ફસાયેલા ભારતીયોને પાછા લાવી શકાય છે અને સ્થિતિ સામાન્ય ક્યારે બનશે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત.